તો ચોખ્ખું પાણી આવે કે ન ભાઈ? નળમાં આવે ને, હોય ને, આવે ને. તો એ વ્યવસ્થા હતી. પછી ગટર હોય કે ન હોય? હોય. તો ગંદા પાણી નિકાલની પણ વ્યવસ્થા હતી, બરાબર. સ્વચ્છ પાણી દાખલ ને ગંદા પાણી નિકાલ. પછી આપણે શિયાળામાં ઠંડા પાણી થોડા નાહીએ છીએ, ઘરે બધાને ગીઝર હોય છે, તો ગરમ પાણીની વ્યવસ્થા પણ હતી ને. કપડાં બદલાવાની ઓરડી પણ હતી. પછી એક સાથે કોઈ ઉત્સવ હોય અને ઘણા બધા લોકો સાથે સ્નાન કરી શકે, તો સમૂહ સ્નાન કરી શકે, એ આશયથી આવું સ્નાનાગાર બાંધવામાં આવ્યું છે એમ માનવામાં આવે છે. જાહેર ઉપયોગમાં આવે તેવા ટાઉન હોલ જેવા 2 વિશાળ મકાનો મોહેંજો-દડો નગરમાંથી મળી આવ્યા. આ મકાનોનો ઉપયોગ સભાખંડ, મનોરંજન ખંડ, વહીવટ ખંડ અને કોઠાર તરીકે થતો હશે એવું માનવામાં આવે છે. સૈનિકોની બેરક પણ મળી આવી છે, સળંગ 20 મકાનો. તો આ હતું મોહેંજો-દડોના સ્નાનાગાર અને જાહેર મકાન વિશે. આમાં શું અઘરું છે એ મને કહો. મકાનમાં શું વ્યવસ્થા હતી? તો આપણને ખબર છે, કોઈને 1 માળ હોય, કોઈને 2 માળ હોય, પૈસાવાળાને 3 માળ હોય, મોટું મકાન હોય. ઘરમાં ગરીબ માણસ હોય 2 BHK હોય, ઓલાને 3 BHK 4 BHK હોય. એવું બધું આમાં હતું. નદી કે પૂરના ભેજથી બચવા આ લોકો મકાનો ઊંચી પ્લીથ એટલે કે પીઠિકા પર બાંધતા હશે એવું લાગતું હતું. સીમંતોના મકાન 2 માળના હતા અને 5-7 ઓરડાવાળા હતા. 7 BHK 7 રૂમ વાળું મકાન. સામાન્ય વર્ગના માણસો હતા એમને 1 માળના અને 2-3 ઓરડા હતા. પછી આજુબાજુ મોટો કિલ્લો હતો, જેથી કે દુશ્મનો ન આવી જાય એટલા માટે. કિલ્લા અને આખા નગરની ચારે બાજુ દિવાલ બાંધવામાં આવતી હતી. દરવાજા જાહેર રસ્તા પર પડવાને બદલે અત્યારે જે આપણે હોય છે એ રીતે ગલીની અંદર પડતા હતા. અને મકાનોમાં અત્યારે આપણે હવા ઉજાસ માટે બારી બારણા તો હોય છે ને ભાઈ, કે નથી હોતા? બોલો, હોય ને? તો બારી બારણાની વ્યવસ્થા હતી. બારી બારણાની વ્યવસ્થા હતી. અને આપણે ઘરે રસોડું હોય તો કોઠાર, રસોડું, સ્નાનગૃહ, આ તો હોય જ તે બધું. એટલે તમારે આ પ્રશ્ન આવે છે, તમારા ઘરમાં યાદ રાખવાનું, એ બધું લખી નાખવાનું જે હોય તે બધું. પછી ઉપરના માળે જવા માટે તમે શું કરો? દાદરથી જાઓ ને, તો સાંકડા અને ઊંચા પગથિયાવાળા દાદરની જોગવાઈ હતી. મોહેંજો-દડોના નગર આયોજન દ્રષ્ટિએ શ્રેષ્ઠ નગર હતું. છે ને? ઈ રસ્તા કેવા રસ્તા હતા? રસ્તા પહોળા હતા, કાટખૂણે મળતા હતા. રસ્તા જે ખાડા દેખાય છે એના પરથી ખ્યાલ આવે કે એ લોકોએ રાત્રિ પ્રકાશની વ્યવસ્થા હશે. 9.75 મીટર પહોળા હતા, કાટખૂણે મળતા હતા. એકથી વધુ વાહન પસાર થઈ શકે તેવા પહોળા હાઈવે હતા. 6 લેન. અત્યારે 3 લેન જોવા મળે છે, 3 બાજુ આવવાના, 3 બાજુ જવાના. રસ્તાની બાજુ ચોક્કસ અંતરે એક સરખા ખાડા રાત્રિ પ્રકાશ માટે વપરાતા મનાય છે. રાજમાર્ગ પહોળા સીધા હતા, ક્યાંય વળાંકો હોતા નહોતા. 2 મુખ્ય રાજમાર્ગ હતા, ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ. બંને રાજમાર્ગો મધ્યમાં એકબીજાને કાટખૂણે મળતા હતા. આધુનિક સુવિધા અને આવા હતા, સુવિધાવાળા હતા. પછી ધોળાવીરા, તો ભુજથી કેમ 140 કિલોમીટર દૂર ભચાઉ તાલુકાના મોટા રણના ખદીર બેટમાં હડપ્પાનું સમકાલીન મોટું અને વ્યવસ્થિત નગર. ગુજરાત રાજ્યના પુરાતત્વ વિભાગે ટીમ્બાનું સંરક્ષણ કર્યું. ટીમ્બો એટલે ડુંગર જેવું. પછી આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારીએ સંશોધન કર્યું અને 1990માં રવિન્દ્રસિંહ બિસ્તના માર્ગદર્શન હેઠળ ખોદકામ કર્યું. અને અહીં પણ મહેલ, કિલ્લા, આ દિવાલે સફેદ રંગ કરવામાં આવતો એટલે ધોળાવીરા કીધું. સફેદ આપણે ધોળું કહીએ છીએ, બરાબર ને? હે ને? પેલા કહેતા હતા ઓલા ભાઈના લગ્ન થયા, એની ઘરવાળી તો બહુ ધોળી છે, તો ધોળાવીરા. સફેદ દિવાલ હતી એટલે ધોળાવીરા. આ બધા નગરની ફરતે દિવાલો હતી, કઈ દેવાની દિવાલો હતી ફરતે, અને કિલ્લા બનાવેલા હતા અને ઈંટ અને પથ્થર ને માટીનો ઉપયોગ કર્યો હતો. જય જગન્નાથ. હવે ગટર વિશે તમારે કહેવાનું છે. ગટર વિશે કોને નો સમજાવવું પડે મને કયો. હું હતું ગટરમાં? વચ્ચે ઢાંકણા હતા, ખોલી શકાય તેવા હતા. હા, નાની ગટરનું પાણી મોટી ગટરમાં ઓટોમેટિક વહી જાય.
દરેક મકાનમાં ખાળકુવા હતા. નાની ગટર દ્વારા મોટી ગટર જોડાયેલી હતી. ખાળકુવામાં અમુક હદ સુધી પાણી ભરાય એટલે આપોઆપ નાની ગટરમાંથી મોટી ગટરમાં વહી જાય. અમુક અંતરે ઢાંકણા હતા, ઢાંકણા ખોલવાનો સફાઈ કરવામાં આવતી હતી. આવી સુંદર યોજના પરથી ખ્યાલ આવે કે એ સમયે સુધરાઈ જેવી કોઈ કાર્યક્ષમ વ્યવસ્થા છે. સુધરાય એટલે નગરપાલિકા. આથી કહી શકે મોહેંજો-દડોના લોકો સ્વચ્છતા અને આરોગ્યના ઊંચા ખ્યાલો ધરાવતા હશે. આવી વ્યવસ્થા ક્યાં હતી? તો કે ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુ બે જગ્યાએ હતી. એક હતી મોહેંજો-દડોમાં અને બીજું ક્રીટ ટાપુમાં. પછી લોથલ અગત્યનું બંદર હતું. બરાબર, કેટલો હેલો પ્રશ્ન છે. बंदर कोने कहवाय? जो एक पेड़ से दूसरे पेड़ पर कूदता है वो बंदर है। तो ये बंदर की बात नहीं है यहाँ पे, यहाँ दूसरे बंदर की बात है। बंदर यानी कि एक देश का दूसरा देश के साथ व्यापार करने का स्थल, समुद्र मार्ग से व्यापार करने का स्थल। અત્યારે જેમ કંડલા બંદર છે. લોથલ અમદાવાદ જિલ્લાનું ધોળકા તાલુકામાં ભોગાવો સાબરમતીની નદી વચ્ચે આવેલો પ્રદેશમાં છે. ખંભાતના આખાથી 18 કિલોમીટર અને અમદાવાદથી 80 કિલોમીટર છે. હમણાં બીજું આવું મકાન મળ્યું, ખબર છે ક્યાંથી મળ્યું? વડનગરમાંથી. વડનગરમાંથી મળ્યું. આ રીતનું ખોદકામ કર્યું હતું. તો મકાનોમાં ઉપર આપણે 3 થર જોવા મળ્યા. આ અનુમાન થાય છે કે મકાનો એક જ પાયા પર જુદા જુદા સમયે બંધાયા હશે. 3 થરો મળ્યા. ખોદકામ કર્યું હતું. પહેલા કોઈ મકાન બનાવ્યું છે, પછી પાડી નાખ્યું છે, પછી બીજા કોઈ લોકો એ જગ્યાએ બનાવ્યું છે, ત્રીજા લોકોએ બનાવ્યું છે. 3 થર મળ્યા. એના પરથી ખ્યાલ આવે. લોથલના પૂર્વ છેડે નીચાણવાળા ભાગમાંથી ભરતીના સમયે વહાણ લાંગરવા માટેનો એક મોટો ધક્કો એટલે કે ગોદી એટલે કે ડોકયાર્ડ મળી આવ્યો. આ ધક્કામાં એટલે ગોદીમાં વહાણ સ્થિર રાખી માલ ચડાવવામાં ઉતારવામાં આવતો. હવે આ તમને ખબર પડે કે ન પડે મને તમે કહો. નદી સમુદ્રમાં વહાણને ઊભો રાખે તો વહાણ પેલા સરખું ઊભું રહે તો માલ ચડાવી શકાય કે પાણી સ્થિર થોડું રહે, પાણી તો હલતું હોય. એક વાત મને બતાવો, તમે બધાએ ક્યારે ક્યારે કોઈ પણ જગ્યાએ હોડીમાં બેઠા હશો ને તમે? નૌકા વિહાર તો કરી છે ને? કદાચ બેટ દ્વારકા ગયા હશો તો ખ્યાલ હશે, તમે બેઠા હશો, બરાબર ને? પછી હોડી વાળો છે, બરાબર, એ આપણે હોડી જ કહેશું. આમ તો હોડી નાની હોય પણ આપણે એ થોડી મોટી હોય છે. એ દૂરથી આવે એટલે પછી શું કરે, એના 2 માણસો હોય અને કિનારા ઉપર દોરડું હોય. દોરડું પેલા બાંધી દે, બરાબર ને? દોરડું બાંધી દે અને તમને એમ કે તમે ઉભા રહેજો, હમણાં ઉતરતા નહીં, ઉતાવળ નહીં કરતા. દોરડું બરાબર બાંધી દે પછી લોકો ઉતરે. તો એવી રીતે અહીંયા શું કરવામાં હતું? વાળ લાંગરવું. લાંગરવું એટલે શું? બાંધી દેવું. વાળને લાંગરવા માટે, બાંધવા માટે વાહન લાંગરી અને માલ ચડાવ કરવામાં આવતો હતો. ગોદામોમાં એટલે કે વખારોમાં પરદેશમાં મોકલવા માટેની અને પરદેશથી આવતી ચીજ વસ્તુઓ રાખવામાં આવતી હતી. હવે બંદર છે તો બંદરની બાજુ મોટું ગોડાઉન આવતું. આ ગોડાઉનમાં બધી વસ્તુ હોય ને ભાઈ, વિદેશમાંથી આવ્યું છે ભાઈ, જાપાનમાંથી કંઈક મગાવ્યું છે, આપણે ખારી સિંગ મગાવી છે. શું મગાવ્યું અમૃતાબેન? ખારી સિંગ થોડી મગાવી બેન જાપાનમાંથી, એ તો ભારતમાં થાય. કંઈક સારી વસ્તુ મગાવે તો બરાબર છે. આ તમે મગાવીને બોલો જાપાનમાંથી મને કંઈક ટેકનોલોજી મગાવે, કંઈક સારી બીજી વસ્તુ મગાવે, ખારી સિંગ મગાવે. પણ ત્યાંથી પણ ખારી સિંગ મગાવવાની. સારું, કાંઈ વાંધો નહીં, ભલે મગાવી. પણ એ ખારી સિંગ કોથળા મંગાવી હોય, આખી ટ્રક ભરાય એટલી. હા, તો પછી બાજુમાં રાખવી પડે ને સ્ટોર તરીકે. તો એ ગોડાઉન હતી. પરદેશથી આવતી વસ્તુઓ રાખવામાં આવતી હતી અને પરદેશમાં મોકલવાની વસ્તુ. હું મોકલશું બોલો? હમણાં હોળી આવે છે, થાળી મોકલવાના હોય તો એ ગોડાઉનમાં રાખે. હા, એક જ એ ત્યાં રાખી મૂકે ગોડાઉનમાં. પછી જયારે વહાણ આવે ત્યારે ભરી સીધું મોકલી દેવાય કેનેડા.
તો પ્રદેશમાં મોકલવામાં આવતા. વેપારીઓ માલ પર પોતાની મુદ્રાઓ લગાવી નિશાન કરતા. હા, નકર તો બદલાઈ જાય કે આ કાર્યસિંહ કોની છે, બધા મોકલતા હોય તો દરેક વેપારી પોતાનું ચિહ્ન બતાવી દે, પોતાનું નિશાન કરી દે, પોતાનું માર્કો લગાડી દે, મુદ્રા લગાવી દે. આમ લોથલમાંથી મળી આવેલો ધક્કો ગોદી, વખારો, ગોદામો, દુકાનો, આયાત નિકાસ વગેરેના અવશેષો દર્શાવે છે. લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિનું સમૃદ્ધ શહેર અને અગત્યનું બંદર અને વેપારી મથક હતું. સમૃદ્ધ શહેર હતું, અગત્યનું બંદર હતું, વેપારી મથક હતું. લ્યો, ત્યાર પછી ગુજરાતની સ્થાપત્ય કલાનો પરિચય, જેમાં ખૂબ મોટું છે એટલે આપણે સ્કીપ કરીએ છીએ. ગોપુરમ આ તો આવી જ જાય આ વખતે, તો ગોપુરમ તો આવવાનું જ છે. ગોપુરમ, ગોપુરમ એટલે શું? દક્ષિણ ભારતના મંદિરોનું પ્રવેશ દ્વાર. કોણે બનાવ્યું હતું? પાંડ્ય શાસકોએ. ગોપુરમ એટલે મંદિરનો મુખ્ય દરવાજો, મુખ્ય પ્રવેશ દ્વાર. દક્ષિણ ભારતમાં પાંડ્ય શાસકોએ અનેક મંદિરો બંધાવ્યા. મંદિરોની બહાર ઊંચી દિવાલો તથા ઊંચા અને કલાત્મક દરવાજા બનાવડાવ્યા. આ દરવાજો ગોપુરમ નામે ઓળખાય. ગોપુરમનું સ્થાપત્ય ઉપરથી અર્ધ ગોળાકાર હોય છે. પાંડ્ય શૈલીના મંદિરો તેના ભવ્ય ગોપુરમ માટે જાણીતા છે. ગોપુરમ એટલે દક્ષિણ ભારતના મંદિર સ્થાપત્યની વિશિષ્ટતા. એટલે એ લોકો મંદિરને બહુ શણગારતા નહોતા, મંદિર સુશોભિત કરતા નહોતા, પરંતુ દરવાજા સુશોભિત કરતા હતા. એટલે એ સમયે મંદિરોને ભવ્ય અને કલાત્મક સુશોભિત ગોપુરમના નિર્માણનું મહત્વ વધી ગયું. મંદિરને બદલે ભવ્ય કલાત્મક સુશોભિત ગોપુરમ મહત્વ વધી ગયું. આજે પણ કાંચી અને મદુરાઈના મંદિરોના ગોપુરમ દૂરથી જોઈને કલા રસિકો મુગ્ધ બની જાય છે. તો ગોપુરમ એટલે મંદિરનું પ્રવેશ દ્વાર અથવા તો દરવાજો. ત્યાર પછી અગત્યનો પ્રશ્ન, આ એક લઈ લઈએ, બહુ ઈઝી છે, તમે લખી શકશો. ગુપ્ત યુગને ભારતીય કલાનો સુવર્ણ યુગ કેમ કહેવામાં આવે? સુવર્ણ યુગ એટલે સૌથી સારો સમય. તો ગુપ્ત યુગને સૌથી સારો સમય શું કામ કીધો? કારણ કે એ સમયે શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, નાટ્ય, સંગીત, ગીત, કોતરકામ આ પ્રગતિ થઈ. ગુપ્ત યુગ દરમિયાન હિન્દુ ધર્મનું ઇમારતી સ્થાપત્ય એટલે કે મંદિર સ્વરૂપે વિકાસ પામ્યું. જબલપુરનું પાર્વતી મંદિર, ભુમરાનું શિવ મંદિર, એરણનું નૃસિંહ મંદિર, જામનગરનું ગોપ મંદિર આ ગુપ્ત યુગની સ્થાપત્ય કલાના પ્રસિદ્ધ મંદિરો છે. જબલપુર પાર્વતી, ભુમરા નાગોડા શિવ મંદિર, એરણનું નૃસિંહ મંદિર, જામનગરનું ગોપ મંદિર. આ મંદિર ખાલી મંદિર જ નહીં, પણ એ સિવાય અન્ય ધર્મના પણ સ્તૂપો, બૌદ્ધ ધર્મનું, જૈન ધર્મનું વિહારો, ચૈત્યો, મઠો, સ્તંભો, ધ્વજ આ બધું પણ સ્થાપત્ય કલાના નમૂના છે. સારનાથની ભગવાન બુદ્ધની પ્રતિમા, મથુરાની વિષ્ણુ અને મહાવીર સ્વામીની પ્રતિમા, ઉદયગીરીની ગુફા, વિષ્ણુ વરાહ સ્વરૂપની પ્રતિમા આ સમયની શિલ્પકલાના ઉત્તમ નમૂના છે. આમ ગુપ્ત યુગ દરમિયાન શિલ્પ સ્થાપત્ય ક્ષેત્રે અપૂર્વ વિકાસ થયો એટલે સુવર્ણ યુગ કહેવામાં આવે છે. નીચે પણ જો પરિભાષા રીતે એવું છે. એમાં સાહિત્યનો છે, પણ આપણા શિલ્પનો છે, એમાં શિલ્પ લેવાનું, કોના કોના મંદિરો છે તે. આ પ્રશ્ન લઈએ આપણે. વેદો કેટલા છે? 4. ઋગ્વેદ, અજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. શિલ્પબેન આ પ્રશ્ન બરાબર આવડતો હતો તો એને પેપરની અંદર આ લખી નાખ્યું કે જે પૂછવાનું થાય હે ને, બોર્ડ પર આવી જાય. તો 4 વેદ વિશે વાત કરી. ઋગ્વેદ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ અને 10 ભાગમાં વહેંચાયેલો અદ્ભુત ગ્રંથ. એમાં 1028 ઋચાઓ છે. મોટાભાગની ઋચાઓ દેવોને લગતી સ્તુતિઓ છે. આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગ કરવામાં આવતી, તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ મનમોહક છે. ઉષા એટલે કોણ? કોઈની માસીની દીકરી ઉષા નહીં, કોઈની માસીની દીકરી ઉષા નહીં. ઉષા એટલે રાત સાંજ પડવા થાય ને, સંધ્યા અને ઉષા સંધિ, સાંજ પડે સંધ્યા કહેવાય, દિવસ ઉગે એ સમય પ્રભાત એને ઉષા કહેવાય.
સૂર્ય ઉગે એ સમય એની સ્તુતિઓ છે. યજુર્વેદ યજ્ઞનો વેદ, ગદ્ય અને પદ્ય બંને સ્વરૂપમાં, તેમાં યજ્ઞના મંત્રો અને યજ્ઞ કરવાની ક્રિયા અને વિધિ. સામવેદ ઋગ્વેદની ઋચાનું કામ કરવાની વિવિધ. સામવેદની અંદર કેવી રીતે મંત્રો ગાવા એ બતાવવામાં આવ્યું છે. સામવેદ શ્લોકોના રાગ અને લય સાથે આપવામાં આવ્યા. તે સામવેદને સંગીતની ગંગોત્રી કહેવાય, યાદ રાખજો. અને અથર્વવેદ એમાં કર્મકાંડ અને સંસ્કારનું વર્ણન છે. તો આ 4 વેદ અગત્યનો પ્રશ્ન. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ઋગ્વેદ સૌથી જૂનો વેદ છે. 1028 ઋચાઓ છે. દેવોની સ્તુતિઓ અંદર છે અને યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી સ્તુતિઓ છે. યજુર્વેદ યજ્ઞનો વેદ, યજ્ઞ કઈ રીતે કરવો, કેવી વિધિ કરવી એમની એ બતાવ્યું છે. સામવેદ તો યજુર્વેદના મંત્રો ગાન કેવી રીતે કરવું, સંગીત ગંગોત્રી. અને અથર્વવેદ કર્મકાંડ અને સંસ્કાર. વલ્લભી વિદ્યાપીઠ વિશે માહિતી આપો. વલ્લભી વિદ્યાપીઠ 7મી સદીમાં ગુજરાતમાં પ્રતિષ્ઠિત ક્ષેત્ર હતું. વલ્લભીપુર એટલે કયું? ભાવનગર પાસે વલ્લભીપુર. મૈત્રક વંશના તત્કાલીન શાસકોની રાજધાનીનું નગર. અને ધીકતું એટલે બીઝી, આંતરરાષ્ટ્રીય બંદર. બીઝી એટલે સતત વ્યાપાર થયા કરતું હોય જેના ઉપર, તો ધીકતું બંદર હતું. મૈત્રક વંશની શાસકોની રાજધાની. વલ્લભીપુરને પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવામાં મૈત્રક રાજાઓ અને શ્રીમંત નાગરિકો અને શ્રેષ્ઠીઓનો મોટો ફાળો છે. કારણ કે કોઈ પણ વિદ્યાધામ, કોઈ પણ યુનિવર્સિટી હોય, કોઈ પણ સ્કૂલ હોય તો એ વિકસાવવા માટે પૈસાની જરૂર પડે ને. પૈસાની ધન વગર શું થાય? તો કોણ આપતું હતું? તો કે રાજાઓ આપતા હતા, શ્રીમંત નાગરિકો એટલે કે શ્રેષ્ઠીઓ. વલ્લભીના મૈત્રક રાજાઓ આ વિદ્યાપીઠના મોટા આશ્રયદાતાઓ હતા. મોટા ભાગે મૈત્રક રાજાઓ હતા. જો મહત્વની વાત તો એ છે કે તેઓ બૌદ્ધ ધર્મી નહોતા, સનાતની હતા. છતાં વિદ્યાપીઠને દાન કરતા અને દાનમાંથી વિદ્યાલયનો નિભાવ થતો હતો. આપણે પણ સનાતની છીએ એટલે કે હિન્દુ. મૈત્રક રાજાઓ સનાતની હતા, બૌદ્ધ ધર્મી નહોતા. તો પણ અહીંયા બૌદ્ધ ધર્મનું શિક્ષણ આપતી વલ્લભી વિદ્યાપીઠ છે એને દાન આપતા હતા. વલ્લભી વિદ્યાપીઠમાં હજારો બૌદ્ધ સાધુઓ અને બ્રાહ્મણ વિદ્યાર્થીઓ તેમજ દેશ વિદેશથી અનેક વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે આવતા હતા. વિદેશથી લોકો પણ આપણે ત્યાં ભણવા આવતા. હવે આપણે વિદેશ જઈએ છીએ, ઊંધું થઈ ગયું. બૌદ્ધ સાધુઓ, બ્રાહ્મણ વિદ્યાર્થીઓ, દેશ વિદેશથી અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા. એ સમયે વલ્લભી વિદ્યાપીઠ બૌદ્ધ ધર્મના હીનયાન પંથનું કેન્દ્ર હતું. બૌદ્ધ ધર્મ પણ પંથ છે, અલગ અલગ પંથ. તો હીનયાન, અહીં બૌદ્ધ ધર્મ ઉપરાંત બીજા ધર્મોનું પણ શિક્ષણ આપવામાં આવતું હતું. 7મા સૈકાની મધ્યમાં બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતી અને ગુણમતી આ વિદ્યાપીઠના પ્રસિદ્ધ આચાર્યો હતા. પાછું કેવું હતું કે જે પ્રસિદ્ધ આચાર્યો હતા એના નામ લખવામાં આવતા વિદ્યાપીઠના દરવાજા પર. આ વિદ્યાપીઠ એટલી બધી પ્રખ્યાત હતી કે અહીં ભણેલા વિદ્યાર્થીઓનું રાજ્યના ઊંચા હોદ્દા પર નિમણૂક થતી. લોકો એમ કહેતા વાહ ભાઈ આ તો વલ્લભી વિદ્યાપીઠ ભણીને આવ્યો છે, આ વિદ્યાર્થી છે એમાં ખૂબ નોલેજ હશે. ચીન પ્રવાસી સિંઘે લખ્યું કે વલ્લભી વિદ્યાપીઠ પૂર્વે ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી. તે નાલંદા જેટલી ખ્યાતિ ધરાવતી હતી. આરબોના આક્રમણના કારણે મૈત્રક વંશનો અંત આવ્યો. એ પછી વલ્લભી વિદ્યાપીઠની કીર્તિ ઝાંખી પડી ગઈ. થોડા સમય પછી વિદ્યાપીઠનો અંત આવ્યો. તો વલ્લભી વિદ્યાપીઠ, વલ્લભી એટલે શું? તો કે ભાવનગર પાસેનું વલ્લભીપુર. મૈત્રક વંશના એ સમયના એટલે તત્કાલીન શાસકોની રાજધાનીનું અને એક આંતરરાષ્ટ્રીય ધીકતું બંદર. હવે આ વલ્લભી વિદ્યાપીઠ છે એના માટે તો કે મૈત્રક વંશના રાજાઓ અને શ્રેષ્ઠીઓ, શ્રીમંત નાગરિકો એ દાન આપતા હતા અને એમાંથી આ સંસ્થા છે એનું નિભાવ થતું હતું. અહીં જે દાન આપતા હતા મૈત્રક વંશના રાજાઓ એવો બૌદ્ધ ધર્મી નહોતા, સનાતની હતા, તો પણ દાન આપતા હતા. અને એ ભણવા કોણ આપતું હતું? તો કે બૌદ્ધ સાધુઓ, બ્રાહ્મણ વિદ્યાર્થીઓ, દેશ વિદેશથી હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હતા. જે
બૌદ્ધ ધર્મનું હીનયાન પંથનું કેન્દ્ર હતું. અહીં માત્ર બૌદ્ધ ધર્મનું નહીં, અન્ય ધર્મોનું પણ શિક્ષણ આપવામાં આવતું હતું. અને એ સમયના બે મુખ્ય આચાર્યો હતા, સ્થિરમતી અને ગુણમતી વિદ્વાનો. આ વિદ્યાલયની ખાસિયત એ હતી કે એમની દરવાજા પર વિદ્વાનોના નામ લખવામાં આવતા હતા અને અહીં ભણેલા વિદ્યાર્થીઓની રાજ્યમાં ઊંચા હોદ્દા પર નિમણૂક થતી હતી. ચીનનો એક વ્યક્તિ, હવે તમે એમ કહેશો કે આ બધી માહિતી આપણને ક્યાંથી મળી? તો ચીનનો એક વ્યક્તિ પ્રવાસમાં આવ્યો હતો, પ્રવાસી, નામ હતું ઈત્સિંગ. એ જયારે પ્રવાસમાં આવ્યો ત્યારે ડાયરીમાં લખ્યું હતું એમણે, જ્યાં જ્યાં ફેર્યો ત્યાં ત્યાં એમણે કે મને આવું આવું જોવા મળ્યું. અને એની ડાયરીમાંથી આપણે જાણ્યું કે વલ્લભી વિદ્યાપીઠ એ સમયની પ્રખ્યાત બીજી વિદ્યાપીઠ હતી નાલંદા, એની સાથે સ્પર્ધા કરતી હતી. નાલંદા જેટલી ખ્યાતિ ધરાવતી હતી. પણ કોઈ પણ સંસ્થા હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, વર્ષો જાય એટલે કે આ કાળક્રમે એમનું ક્ષીણ થતી જાય છે. આનો પણ અંત આવ્યો અને કીર્તિ ઝાંખી પડી ગઈ. નેત્ર વર્ષનો અંત આવ્યો એટલે અનંત. તો વિદ્યાપીઠ આવું જ અગત્યનું છે. અહીં ચિત્ર બતાવ્યું છે નાલંદા વિદ્યાપીઠનું. અથવા તમને પ્રશ્ન પૂછે કે કઈ વિદ્યાપીઠનો ગ્રંથાલય વિસ્તાર ધર્મગંજ નામથી ઓળખાતો હતો, તો પણ નાલંદા વિદ્યાપીઠ વિશે લખવાનું. અથવા નાલંદા વિદ્યાપીઠ વિશે માહિતી આપો. આ ચિત્ર નાલંદા વિદ્યાપીઠનું છે, તેની માહિતી આ પ્રમાણે છે. નાલંદા વિદ્યાપીઠનો ગ્રંથાલય વિસ્તાર ધર્મગંજ નામથી ઓળખાતો. આ ક્યાં આવી હતી? તો કે બિહારમાં આવી હતી. બિહારના પટના જિલ્લાના બડગાંવ ગાંવ પાસે. નાલંદા ભારતીય સંસ્કૃતિનું તીર્થધામ હતું. તે બૌદ્ધ ધર્મનું કેન્દ્ર, અહીં પણ બૌદ્ધ ધર્મનું પણ હતું. 5મી સદીમાં કુમારગુપ્ત રાજાએ એક વિહાર બંધાવ્યો હતો. વલ્લભી વિદ્યાપીઠ કોણે બંધાવી હતી? મૈત્રક રાજાઓએ. જ્યારે આ કુમારગુપ્ત રાજાઓએ. મહાવીર સ્વામી અહીં 14 ચાતુર્માસ કર્યા હતા. તેથી જૈન ધર્મનું તીર્થ બન્યું હતું. જૈન ધર્મના આપણે જેને સંત કહીએ, જેમ હિન્દુ ધર્મમાં, તો એવા સ્થાપક કોણ? મહાવીર સ્વામી. 14 ચાતુર્માસ કર્યા. આપણે કેમ 3 મહિનો આવે, એ લોકો ચાતુર્માસ એટલે 4 મહિના સુધી. આમ તો જૈન ધર્મના સાધુઓ છે એ સતત વિહાર કરતા, સતત ફરતા હોય છે. પણ ચાતુર્માસ હોય એટલે 4 મહિના એક જ જગ્યાએ બેસી રહે, તો ચાતુર્માસ. 5મી થી 7મી સદી દરમિયાન નાલંદા વિદ્યાપીઠ શિક્ષણ ધામ તરીકે ખૂબ પ્રસિદ્ધ હતી. દેશ પ્રદેશથી અનેક વિદ્યાર્થી અભ્યાસ માટે આવતા હતા. જેમ વલ્લભીમાં આવતા હતા એ રીતે અભ્યાસ સંશોધન માટે આવતા હતા. આ વિદ્યાપીઠમાં હજારો હસ્તલિખિત ગ્રંથોના અમૂલ્ય ભંડાર હતા. ત્યારે પ્રિન્ટિંગ નહોતું, છાપેલા ચોપડા હોય, પરંતુ હાથે લખેલા અમૂલ્ય ભંડાર હતા. અહીં વિશ્વમાં શ્રેષ્ઠતમ ગણાય તેવા ગ્રંથાલયો હતા. હવે અહીં પણ પ્રવાસી આવ્યો હતો, ઓલો ઈત્સિંગ હતો, અને અહીંયા ચીનની પ્રવાસી હતો યુએન શ્વાંગ. વિદ્યાપીઠમાં રહી બૌદ્ધ ધર્મના શાસ્ત્રનો અભ્યાસ કર્યો. તે ચીન પાછો ગયો ત્યારે 657 જેટલા હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે લઈ ગયો. પોતાની સાથે લઈ ગયો તો બોલો, 657 જેટલા હાથે લખેલા ગ્રંથો, હસ્તલિખિત ગ્રંથો. નાલંદા વિદ્યાપીઠમાં 7 મોટા ખંડ હતા, વિભાગ હતા. તેમાં આશરે 300 વ્યાખ્યાન ખંડો હતા. એટલે 300 રૂમ આપણે કહી શકીએ ને, 300 ક્લાસ હતા. વિદ્યાર્થી રહેવા માટે મઠો હતા. હર્ષા ઓલો મઠો નહીં ખાવાનો આવે, એ મઠો નહીં, લગ્નમાં ખાઈ. મઠ એટલે જૈન ધર્મના લોકોનું સ્થળ, વિહાર, એને મઠો હતા. વિદ્યાપીઠ નિર્માણ માટે દાનમાં અનેક ગામોની આવકમાંથી વિદ્યાર્થી રહેઠાણ, ભોજન અને વસ્ત્રો વિનામૂલ્યે આપવામાં આવતા હતા. જો જેમ પેલામાં શ્રેષ્ઠીઓ અને મૈત્ર રાજાઓ દાન આપતા હતા, એમાંથી વિદ્યાલય ચાલતી હતી. અહીં આજુબાજુના ગામમાંથી દાન આવતું હતું અને એમાંથી રહેઠાણ, ભોજન અને વસ્ત્રો વિદ્યાર્થી વિનામૂલ્યે આપવામાં આવતા હતા. નાલંદા વિદ્યાપીઠમાં તત્વજ્ઞાન, શિલ્પકલા, મંત્રવિદ્યા, ન્યાય, વ્યાકરણ, તર્કશાસ્ત્ર, યોગશાસ્ત્ર તેમજ બૌદ્ધ ધર્મ અને વેદ ધર્મનું શિક્ષણ પણ આપવામાં આવતું હતું. તત્વજ્ઞાન, શિલ્પકલા, મંત્રવિદ્યા, ન્યાય, વ્યાકરણ, તર્કશાસ્ત્ર. 700 વર્ષ સુધી દેશ પ્રદેશમાં જ્ઞાનની અખંડ જ્યોત ફેલાવનાર નાલંદા વિદ્યાપીઠમાં આજે માત્ર ભગ્ન અવશેષો જોવા મળે છે. જોયું, કોઈ પણ સંસ્થા છેલ્લે કાળક્રમે વર્ષો પછી નાશ પામે, અત્યારે માત્ર ખાલી આપણને અવશેષ જોવા મળે, દિવાલો જોવા મળે, જેને 700 વર્ષ સુધી દેશ પ્રદેશમાં જ્ઞાન ફેલાયું હતું.
તો આ છે નાલંદા વિદ્યાપીઠ. બરાબર. ચાલો ત્યાર પછી